ગોધા કે બાવળિયા હલવાયા જો મિત્રો ખાલી જો આ ખાલી બૂટ છે સફેદ બૂટ ની હાલત જો તમે ઉભો રહી ભાઈ જો એક પ્રકારથી તમને લાગે સફેદ બૂટ છે જો આ મારા ચપ્પલ ગોધાના તમને સંપલા લાગતા જ નથી સંપલા મિત્રો લાગતા નથી એવો કારણ તો આપ તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા આશા કરું કે બધા મજામાં છો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર આજ આપણે જવાનું છે ઊંચા કોટડા દર્શન કરવા માટે અને થોડુંક મઠનું કામ છે તો જ્યાં આપણે જવાનું છે અત્યારે જોઈ શકો છો પેટ્રોલ પંપે આવ્યા તો થોડુંક કામ હતું ત્યાં અહીંયા છે આપણી ગાડી ને આ ભાઈ છે આપણે બધા જવાના છે એટલે થોડા ઘણા જે મઢે છે તો આપણે નીકળીએ પછીથી થોડોક બ્લોગ સ્ટાર્ટ કરીએ ત્યારે તો સ્ટાર્ટિંગ કરી દીધું છે બ્લોગનું અહીંયા હાઈવે પર ઊભા છીએ અત્યારે ને મળીએ આગળ આપણે ઊંચા કોટડા જઈને તમને બધાને દર્શન કરાવશું બ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા મઠ ઉપર જોઈ શકો છો આજે આપણો મઠ છે અંદરથી હું તમને બતાવું આ પૂરી જગ્યા આપણી છે પહેલો છે એ ગેટ છે અને જોઈ શકો છો આ છોકરા બધા કામ કરે છે જો તમે આ અશ્વિનભાઈ ગોધો સાંગો આ કાઢતા નથી એટલું તો ખાઈ જાય છે બધા આ ભાઈ છે હા નમો શોક કે આ ભાઈ કમલેશભાઈ આ ભાઈ કમો આ ભાઈ બે કમા છે જો આ બધા દીકરાઓ શ્રીફળ ઓલા કાઢતા નથી એટલા તો ખાઈ જાય છે પાણી તો ખાલી છે બધું પી ગયા છે મિત્રો આ છે આપણો મઠ જોઈ શકો છો મિત્રો આ છે આપણો મઠ આપણે ફાઇનલી મઠે આવી ગયા છે જોઈએ આ બધું જે છે મઠનો સામાન છે બધું રસોઈને બધું કરવું હોય તો એ બધું વેકરો ને બધું છે આ બધું વંડીનું કામ હમણાં શરૂ કરવાનું છે ધીરે ધીરે આ વંડી છે એ સારી પાછી સરખી કરી નાખવાની છે ને પાછળ બતાવું તો જોઈ શકો છો આ પાછળ બધું નદીને એવું છે જોઈ શકો છો આજે પાછળ જગ્યા પડી હતી ને આજે તમને દેખાય છે આ બધી મિત્રો નદી છે તમે વાહન આવે ત્યારે તમને બતાવીએ મેં કેવી રીતના જાય છે આપણે બોલેરો બાંધેલો છે આવે પછી કંઈ ખબર પડે અને બતાવી બ્લોગમાં બન્યા રહેજો અને ત્યાંથી લાઈક કરી નાખજો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ જોઈ શકો છો આજે ઊંચા કોટડા છે મંદિર છે અત્યારે તો આવ્યા છીએ આપણે બોલારામાં છે થોડુંક જૂના ફાળાને એવું બધું હતું એ કાઢીને આપણે પતરાવા જવાનું છે અંદર દરિયાની અંદર ત્યાં આપણે તમે બ્લોગમાં જોઈશું દરિયાનું વ્યૂ બરાબર બધું દરિયો છે પાણી બહુ આખું છે ત્યાં અંદર જાવું આપણા ગોપાલભાઈ છે ગોપાલભાઈ શું કહેવા માંગશો તમે કાંઈ નહીં તમે કોટડા આવો ફરવા તો મજા આવશે રસ્તો કેવો હતો રસ્તો તો મસ્ત નો છે તમારે કપડા જોવો તમે મિત્રો ખાલી કિલો તો ધૂળ જામી ગઈ દોકેશભાઈ આવ્યા આપણા બ્લોગમાં મિત્રો ગારો છે જુઓ તમે ખાલી ચપ્પલ જો આ બધા આવે છે પાછળથી લાગે જોઈએ આપણને કડક છે પણ કાંઈ કડક છે નહીં નીકળો ગારો છે મિત્રો જુઓ આ બધું લઈ તો જા ને એવું જે જૂનું મંદિર હતું એ આપણે મઠ તો નવો થઈ ગયો છે તો જે જૂનું મંદિર હતું એ તાર પતરામાં કોટડા આવેલા છે ગોધા કે બાવળિયા હલવાયા જો મિત્રો ખાલી આપણો ગોધો હલવાઈ ગયો છે હવે અહીંયા આપણે વિચારી છે કઈ બાજુ જઈએ આ જોઈ શકો છો આ બધું લાગે આપણને પાણીમાં જોઈએ કે નહીં હલવાય પણ પગ બધા બહુ હલવાઈ જાય છે જો ખાલી પાણી થોડુંક બહુ અંદર છે આ કલર ન કરતો અહીંયા ઉઠી હોય થોડી આ કલર છે બહુ પાણી અંદર છે મારામાંથી જાય છે જો તમે ગારો ઓલા બે જો ધીમે ધીમે તમને બતાવું ગારો પૂનતા બે જાય છે જો આ ખાલી બૂટ છે સફેદ બૂટની હાલત જો તમે ઉભો રહી ભાઈ જો એક પ્રકારથી તમને લાગે સફેદ બૂટ છે જો આ મારા ચપ્પલ પોતાના સંપલા લાગતા જ નથી સંપલા મિત્રો લાગતા નથી એવો ગારો તો આ બધું લખલું છે નીકળો
આપણે બધો ગારો મંદિરે આવ્યા છે એ જોઈ શકો છો. આ પગ રેડી સાફ કરી નાખ્યા છે. હજી થોડાક બધા આવ્યા છે. આવે એટલે નીકળીએ આપણે ઉપર જવાનું છે દર્શન કરવા માટે. તમને કરાવશું હવે ને જઈએ તો ઉપર જવા માટે. આપણે ઉષા કોટડા જોઈ શકો છો અને પાછળ આપણે આ ગોધાભાઈ આવે છે. ગોધાભાઈ શું કહેવા માંગશો તમે? ગારો કેવો લાગ્યો? ગારો મસ્ત લાગે. તમે ધોયા પાણી નતું મળતું ત્યાં ધોવાનું. પછી આપડા કમાભાઈ છે અશ્વિનભાઈ જોડા મૂકે ના આપણે ના ભાઈ હજી નવા બ્લોગર છે. સબસ્ક્રાઈબ કરી નાખજો. એને પબ્લિક ની વાત કરીને તો હાવ ખાલી છે સુરત માં. એટલું બધું પબ્લિક જ નથી. પાછળ પણ જોઈ શકો છો જરાય પબ્લિક નથી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર. જોઈ શકો છો મહાલક્ષ્મી છે ના આપણું છે મેન મંદિર છે સાઉન્ડમાં નું છે. તો દર્શન કરાવી આવી તમને. અંદર તો કાંઈ ફોન અલાઉડ નથી. જો વિડીયો શૂટિંગ થાય તો હું તમને કરીને બતાવ્યું. બાકી જોઈ શકો છો આ જે છે એ મંદિર છે. દર્શન થાય તો તમને કરાવી મિત્રો. નકર અમે કરીને પછી રિટર્નમાં મળી. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરમાં. જોઈ શકો છો આ જે છે પાછળનું મંદિર છે અને જે આ ત્રિશુળ છે એમાંથી એક ત્રિશુળ હાસું છે મિત્રો. જે ખબર નથી કોઈને કે એમાંથી કયું છે પણ એમાંથી એક ત્રિશુળ જે છે એ કાવ્ય બિલ હતું સાઉન્ડમાં એ વખતનું છે મિત્રો. આ જોઈ શકો છો. હું તમને બધા ત્રિશુળે કાર્ય બતાવતું. જો આ ત્રિશુળની અંદર છે મિત્રો. તો કોઈ હજુ સુધી ખબર નથી પડી કે કયું ત્રિશુળ એમાંથી હાસું છે. મિત્રો 4 નાવ બધા રખડીએ છીએ, દુકાનો ફરીએ છીએ. એ બધી દુકાનો હજી લીધું તો કાંઈ નથી પણ નીકળી દુકાનો ફરીએ છીએ. જે દુકાન આડી આવી બધી દુકાન મેં અંદર ગળી જાય છે. જો આ ભાઈ એક આ કાનપટ્ટી લીધી છે. હા જો આ બાકી બધી વસ્તુ લીધી. શું લીધું? આ પેન લીધી. કેટલા વાળી છે ગોદા? 10 વાળી. 10 માં ઘોઘરા રેખા થઈ ગયા. જો મિત્રો તમે હવે આ બધી દુકાનો ફરીએ છીએ. હવે જાય મિત્રો પ્રસાદી લેવા માટે. મિત્રો ફાઇનલી બધું પ્રસાદી બધું લેવાઈ ગયું છે. આમ જોઈ શકો છો જાય છે આમ અંદર બધું મંદિરમાં બધા એ બાજુ આટા મારવા જાય છે. જો પાછળ બધા ગોપાલ ને બધા આવે છે મારે. આ ભાઈ તૈયાર થઈ ગયા તો હવે જઈએ મિત્રો એ બાજુ કંઈક આટા બાટા મારીએ તમને દેખાડીએ. કરીએ તો આપણે ગયા હતા તમને મેં બતાવ્યું હતું. હવે બીજું તો કાંઈ બતાવવા જેવું છે તો તમને બતાવશું અને જઈએ આગળ હવે અને કંઈક બતાવીએ તમને. રાતને અત્યારે આપણે ડાયડો પ્રોગ્રામ રાખેલો છે. જોઈ શકો છો આપણે આ ચિરાગભાઈ વાળા છે જે બધું કટિંગ કરે છે અને આ જોઈ શકો છો તમે બધું કામકાજ ચાલે છે. ડુંગળી બધું કટિંગ થઈ ગયું છે. આપણે આ ભાઈ ચિરાગભાઈ વાળા એ બધું કટિંગ કરે છે. હવે ડાળ બનાવી નાખી અને પછી તમને બતાવી કેવી બની છે એમ. આપણે પકાભાઈ છે આ એનો છોકરો. અહીંયા જો આ પકાભાઈનો છોકરો છે. હાલો ડાળ બનાવી નાખીને પછી મળીએ તમને.